મારે વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં ઇસ્કોન હાઇટ્સમાંથી આવું છું। ત્યાં અમારી સામે એક મહાદેવનું મંદિર છે। મંદિરની બાજુમાં એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્લોટ છે। એમાં અત્યાર સુધી અમને એવી જાણકારી હતી કે ત્યાં ગાર્ડન એલોકેટ કરેલું હતું, પણ હાલમાં અઠવાડિયા પહેલાં અમને નવી જાણકારી એવી મળેલ છે કે ત્યાં કચરો ઉપાડવાની જે ટીપર વાન આવે એના 6 વોર્ડની ગાડીનું ત્યાં પાર્કિંગ એલોકેટ કરે છે। પ્લોટમાં કદાચ જગ્યા હશે નહીં હોય એ અમારો વિષય નથી, પણ મૂળ મુદ્દો અમારો એ છે કે જો એટલી બધી ગાડીઓ અમારા વિસ્તારમાંથી ચાલે તો ગંદકી થાય, ભારે ટ્રાફિક થાય, એની દુર્ગંધ આવે, માખી મચ્છરનો ઉપદ્રવ થાય અને આજુબાજુના વિસ્તારમાં રહેતા માણસોને ઘણી બધી તકલીફો પડે એમ છે। રજૂઆત અમે અમારા કોર્પોરેટરશ્રીઓને કરેલી છે। એ લોકોએ એવું કીધું કે એક વખત આપણે લેખિતમાં આવેદન આપવું જરૂરી છે, તો અમે આજુબાજુની 10 સોસાયટીવાળા બધા ભેગા થઈ અહીંયા અમે મેયરશ્રીને, કમિશનરશ્રીને, ડેપ્યુટી મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આવેદન આપવા માટે અત્યારે આવેલા છીએ। ત્યાં અમારા સામે એક પ્લોટ છે, ત્યાં પહેલાં ગાર્ડનની વાત થતી હતી કે ગાર્ડન થશે કોમન, એની બદલે હવે કચરાની ગાડીઓનું પાર્કિંગની વાત થઈ છે। તો અમે એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જો કચરાની ગાડીઓ ત્યાં આવશે તો ગંદકીવાળો બી વધારે થશે, રેસિડેન્સી એરિયામાં એ વસ્તુ પોસાય નહીં। એટલે અમારી રજૂઆત છે કે ત્યાંથી પ્લીઝ આ નિવેદન છે એ હટાવી લે, એની બદલે જે ગાર્ડનનું હતું એ બહુ સારું હતું। ગંદકીવાળો થશે, ત્યાં જેવી એવી વ્યક્તિઓ આવશે, છોકરાઓને બધા રહેતા બાજુમાં મહાદેવનું મંદિર છે, એ વસ્તુ બરાબર યોગ્ય ન કહેવાય। એટલે અમારી રજૂઆત છે કે જો ન થાય તો વધારે સારું। હા, અત્યારે નિવેદનપત્ર આપેલું છે। માંગ બી છે કે બસ એ કચરાની ગાડીનું જે છે વસ્તુ એ હટાવી લેવામાં આવે એમ।